જોઈ શકો છો કેવા લાગીએ છીએ ભાઈ આપણે. તમે સરસ લાગો છો પોલીસ જેવા. तो मेरे लिए भी एक काट दो और What did it with the teddy? What are you doing, Combo? લીલા કલર નહીં કેવું લાગે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો અમે આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો, કુકી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ડેનિશ કુમાર ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજુ બનાવવાના જમવામાં કોબીની સબ્જી બનાવવાની છે. તો દર્શક મિત્રો, સવારના પોળમાં વિક્રમભાઈ પણ આવી ગયા છે. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ, जय श्री कृष्ण। ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग। આજે શું કરવાનું છે? वीडियो बनाना है। વિડીયો બનાવવાના है ना? हाँ साइकिल वालू। સાયકલ સાયકલ મારી. दादी साइकिल। તો ચલો તાન દર્શક મિત્રો, આજના વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આજના વ્લોગમાં બહુ જ મજા આવવાની છે દર્શક મિત્રો. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે ભાઈ 9 અને અત્યારે મારો ભાઈ જુઓ નાસ્તો કરી રહ્યો છે. ભાઈ શું કરી રહ્યો છે નાસ્તામાં? Teddy. હે જેટી? Teddy. જુઓ ટેટી ખાઈ રહ્યો છે. આપણે તો ડાયરેક્ટ જ આ રીતે ખાઈએ છીએ. એટલે શું નહીં કરતો નહીં કે શું ટેટી છે લ્યા. બધામાં ઉપર ખોટ બોટ નાખીને ખાતા હોય છે નહીં? ખોટમાં કેમિકલ વધારે એટલે આપણે મજા નહીં આવતી ભાઈ. Don't use sugar. તો મિત્રો, આજે તો અમે બધી કોમેડી રીલ્સ બનાવવા માટે જવાના છીએ અને અત્યારે લગભગ 9:15 વાગી ગયા છે. 9:15 થઈ ગઈ છે. અને ચલો ભાઈ, મારી મમ્મી આજે શું બનાવ્યું છે દર્શક મિત્રો હું તમને બતાવી દઉં. જોઈ લો, મસ્ત મજાની કોબીની સબ્જી અને સાથે રોટલી છે. અને આજે તો રોટલી ભાઈ ચૂલા પર બને છે એટલે સ્વાદ એકદમ જોરદાર આવ્યો હશે. આજે તો જોઈએ ભાઈ. અંદર આદુ બાદુ નાખ્યું છે એટલે ખાવાની કંઈક વધારે મજા આવશે. તો ચલો દર્શક મિત્રો, તને આપણે જમી લઈએ. સો ગાઈઝ, કોમેડી રીલ્સ બનાવવા માટે જવાનું હતું પણ પ્લાનમાં થોડો ટ્વિસ્ટ આવી ગયો છે. અત્યારે અમારા ઘરના જે ઘઉં બધા નીકાળેલા છે એને સાફ કરવા માટે થ્રેશર આવી ગયું છે. તો દર્શક મિત્રો, હું તમને એક ઝલક બતાવું કે ભાઈ કઈ રીતે ઘઉં ડાયરેક્ટ સાફ થઈ જાય છે. પહેલાં તો બધા હાથમાં પેલું કે આપણે થાળી બાળીમાં બધા લોકો સાફ કરતા હતા, પણ અત્યારે તો ડાયરેક્ટ મશીનથી જ બધી અંદર કોકરી બોકરી બધું નીકળી જતું હોય છે. ખાલી મોટું મોટું જોવાનું રહે. તો હું તમને બતાવું કે ભાઈ કઈ રીતે ઘઉં સાફ થાય છે અને કેવું મશીન હોય છે. સો ગાઈઝ, ફાઇનલી અમે શૂટ માટે રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવા લાગીએ છીએ ભાઈ આપણે. તમે સરસ લાગો છો પોલીસ જેવા જ લાગો છો. પોલીસ જેવા લાગીએ છે ને, કોન્સ્ટેબલ. હા, આજે વિક્રમભાઈને ચોર બનાવવાના છે અને આજે એમને બૂતો ગાળવાનો છે બરાબર. બરાબર પૂરી નાખવાના. શું કેવું ભાઈ? તો ચલો તાન ગાઈઝ, આપણે શૂટ માટે હવે નીકળી જઈએ અને ત્યાં જઈને શૂટિંગ ચાલુ કરીએ. અને આ બ્લોગમાં અમે થોડા ઘણા બિહાઇન્ડ ધ સીન ક્લિપ તમને બતાવવાના છીએ. તો ગાઈઝ, વિડીયોમાં બનાવી રહેજો અને બ્લોગ એન્ડ સુધી જોજો. તમને બહુ જ મજા આવવાની છે મિત્રો. જો હાર્દિકભાઈ રેડી થઈ ગયા છે. અલા વિક્રમ, જલ્દી આવજા ભાઈ. તો ગાઈઝ, શૂટ માટે અમે આવી ગયા છે અને અમારા શૂટિંગ માટે બીજા પણ ઘણા બધા અમે કેરેક્ટર બોલાવી દીધા છે. હું તમને બતાવું થોડી ઘણી કાસ્ટ. તમે જોઈ લો, અમારી ઘણી બધી કાસ્ટ અમારી ટીમમાં આવી ગઈ છે. હા હે, જુઓ અમુક એને એક્ટિંગ પણ ચાલુ કરી દીધી છે. બે કરી એક પછી એટલે આવે. હા, જોયું કેટલા હોશિયાર છે બકરા બધા. હેલો સેટુ, પેલાનું ઘણું કાપી મોઈન દખી રકાપો છું. ઘણું મોઈન કાપી. ઘણો કાપવાનો છે. તો રાધાને મર્ડર કરવાનો છે ભાઈ. હે સાલ બુરો ડોક્ટર. સો ગાઈઝ, આજના લગભગ ટોટલી 2 વિડીયોના શૂટ થઈ ગયા છે. રીલ્સ એકદમ ભારે વિડીયોના શૂટ કર્યા છે ભાઈ. બહુ મહેનત લાગી છે. આઈ થિંક 1.5 થી 2 કલાક જેવો સમય લાગ્યો છે અમને. અને આ પણ આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એ પણ શૂટિંગ કરવું ભાઈ બહુ મુશ્કેલ વસ્તુ છે પણ અમે કરીએ છીએ. હા, અમે કરી રહ્યા છીએ. આઈ કેન ટ્રાય ડુ ઇટ. જુઓ આ ડેનિશ શું ખાઈ રહ્યો ડેનિશ કુમાર ભાઈ? ઓબલી. આંબલી ખાઈ રહ્યો છે. એ પણ ઓબલો ખાધી પાદન સારું આવે છે. પાત કરો એટલે પાદમ પાત થાય. આપણે હું થયું લ્યા કેમ કે રમેન રહી શું કર્યું? પગ ભાગી જો. શું થયું હાર્દિકભાઈ? એક જ બાકી છે આપણે. હા,
મને એવું લાગે છે કે મારે જો કે બાલ તો નથી પણ આ મને લાગે છે ટકલામાં મારું શેમ્પૂ નાખશે એવું છે હા આજે હું તમારા માથામાં નાખવાનું છે એવું પણ બાલ તો શું નહીં તો એ નાખવાનું ટકલું તો વાઈ જાય હેડો તો ચલો દર્શક મિત્રો આગળના બીજા શૂટમાં અમે તમને મળીએ અને ત્યાંના પણ થોડા ઘણા બિહાઇન્ડ ધ સીન જો રહેશે તો અમે તમને બતાવીશું આ ક્લિપો આ વ્લોગમાં અમે થોડી ઘણી એડ કરીશું હા ચલો ભાઈ જાણે દો બધા બેસી ગયા સાયકલ ઉપર જો આ સાયકલ પેટ્રોલ વગરની સાયકલ છે પેટ્રોલ ગેસ સીએનજી કશું આવત નહીં હોય ચલો તને તો ચલો ગાઈઝ જઈએ સીધા આવે ત્રીજા શૂટિંગમાં સો ગાઈઝ અત્યારે અમે એક શૂટિંગ છે લગભગ એનું બિહાઇન્ડ ધ સીન બનવાનું નથી એવું લાગી રહ્યું છે એવું જ લાગે છે એન્ડ મતલબ પરફેક્ટ શોટ છે અને પરફેક્ટ ટાઈમમાં પતી જવું છે એક જ શોટમાં બધું ટોટલી ક્લિયર થઈ જવું છે તો પણ જો કે એવું હા જો પણ તો કે મતલબ એવું લાગશે તો અમે ક્લિપ કદાચ મૂકીશું આના અંદર બાકી હવે સીધા મળીશું તમને અમારી ઘરે ચા બનશે ત્યારે સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 3:30 થઈ ગયા છે અને ભાઈ અમે માર્કેટમાંથી લાવી દીધી છે ટેટી આજે અમે ખાવાના છે ટેટી અને ટેટીની સાથે મોસંબી પણ છે તો બહુ જ મજા આવવાની છે મિત્રો અને અત્યારે હાલ ટેટીનો ભાવ 100 રૂપિયાની 3 કિલો આવે છે ટેટી આ લગભગ 1 કિલોની એક ટેટી હોય છે તો ચલો દર્શક મિત્રો આપણે ટેટીની મજા લઈએ જુઓ સામે મારી મમ્મી પણ તો ચલો તને આપણે ભાઈ ટેટીની મજા લઈએ બહાર હાર્દિકને બધા કામ કરી રહ્યા છે હાર્દિકને મારા પપ્પા બંને ઘઉંનું કામ કરી રહ્યા છે ઘઉં બધા આમથી આમ કરી રહ્યા છે તો ચલો તને આપણે ભાઈ પહેલાં ટેટી કાપી લઈએ અને પછી હાર્દિકભાઈને પણ આપીએ કારણ કે બહુ કામ કરી રહ્યા છે અરે વાવ મસ્ત મજાના 2 કટકા થઈ ગયા છે ચલો ભાઈ ટેટીની મજા લઈએ અરે વાહ મન એકદમ આનંદિત થઈ ગયું જુઓ સામે હાર્દિકભાઈ પણ ટેટીની મજા લઈ રહ્યા છે ચાલુ કામમાં ભાઈ આ ટેટી કાપતાની સાથે જ અંદર આવી ગઈ અને જુઓ મારા પપ્પા પણ આવી રહ્યા છે અંદર ટેટીની મજા લેવા માટે ટેટી ખાય જેટી જે ટેટી ખાય તે બને જેટી चलो भाई टेटी खा लेगा बहुत बढ़िया मजा आता है अभी गर्मियों का मौसम चल रहा है तो वाह खाने का बहुत ही मज़ा आ रहा है और मेरे पापा भी घर में आ गए हैं आप देख सकते हो और देखो भाई कितना मज़ा आ रहा है सब टेटी के मज़े ले रहा है खाने टेटी में। बहुत बढ़िया टेटी वाह મારા દોત મોટા છે ને મજા આવે ફૂલ કાપી નાખા માટે वाह भाई क्या स्वाद है टेटी में वाह भाई आपको कैसा लग रहा है आप कुछ बताते नहीं बोलते नहीं हो बढ़िया एक नंबर टेटी है तो मेरे लिए भी एक काट दो और इसमें तो खांड तो मजा आया पर खांड अच्छी नहीं है इसलिए हम नहीं खाते हाँ खांड है ना वो सेहत के लिए अच्छी नहीं होती इसलिए हम खांड को यूज़ ही नहीं करते नहीं करनी चाहिए मेरे पापा बोल रहे कि नहीं करनी चाहिए लेकिन कुदरत का जो बनाया हुआ करिश्मा हो वही सही समझना वो केमिकल वाला वस्तु नहीं खाने का आप एकदम हासा बोलता हो अरे क्या बोला तुम एकदम हासा बोलता हो अरे सर मैं गुजराती बोलता हिंदी बोलता हूँ बूढ़ा चप्पा से मैं कापता हूँ बहुत मजा आती है यार वाह क्या बढ़िया मुझ हो गई दांत बहुत बलूजर जैसे दांत है हाँ बल्लूजर जैसे दांत है इसलिए ऐसे मुझे होते हैं बल्डूजर बल्लूजर माने तो यस आरसीबी शो जेसीबी 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 बहुत बढ़िया आए देखो आए ये कितना है देखो ये बहुत बढ़िया है ना हमें कोई व्यसन नहीं है तम्बाकू वम्बाकू कुछ नहीं खाते इसलिए मेरा ताजा होता है ये जैसे भी देखो इसमें देखो बढ़िया। तो गाइस क्या है ना अभी तो गर्मियों का मौसम चल रहा है और गर्मियों के मौसम में ये टेटी है पपैया है तरबूज है और वो कैरी भी खानी चाहिए बहुत ही मज़ा आता है और ये टेटी कैसे खाया जाता है मैं आपको दिखाता हूँ एक सैंपल ऐसे तो दिखा गाइस टेटी ऐसे खाया जाता है क्योंकि ये गर्मियों के मौसम में बहुत ही अपने हेल्थ के लिए फ़ायदेमंद होता है और मैं तो कहता हूँ आप भी खाओ क्योंकि हिम्मतनगर में ये टेटी बहुत ही सस्ते दाम में मिल रही है 100 रुपये के 3 किलो टेटी मिल रही है तो रोज़ खाओ भाई टेटी और
अच्छी हेल्थ बनाओ। आप मेरी हेल्थ तो देख ही सकते हो, इतने इतने बम्बे खड़े हुए हैं। डोले छोले। हाँ डोले छोले। अभी ये शर्ट है ना, शर्ट की वजह से नहीं दिख रहे। चलो एक और बार दिखाता हूँ। टेटी खाओ, देखा गाइस, ऐसे खाया टेटी जाता है। खाओ और बेटी बचाओ। और गाइस इसमें ज़्यादातर पानी आता है, तो पानी अपने शरीर के लिए बहुत ही हेल्थ मतलब फायदेमंद होता है। टेटी खा तो हिंदी बोलता है, टेटी खाने गुजराती वाला हिंदी बोलता है, तो हम हिंदी बोलता है तो हम तो टेटी खाकर इंग्लिश बोलते हैं। व्हाट डिड इट विद टेटी, व्हाट यू डू कंप्यूटर यू लेबडी गबड़ गुड्डी। तो देखा गाइस, मेरे पापा अभी ऐसे माहौल में आ गए हैं ना, इसको लग रहा है कि भाई ये टेटी नहीं है, कुछ और है। मतलब ऐसा अमृत मान लो कि भाई वो क्या होता है, वो क्या खा के अमर हो जाते हैं लोग, क्या अमर फल खा रहे, ऐसा लग रहा है। ऐसे देखो, ऐसे भी खाया जाता है। चलो आज के लिए इतना ही रखते हैं, क्योंकि आगे भी व्लॉग में आपको दिखाना है कि भाई व्लॉग में क्या क्या आने वाला है। ऐसा चलता है, चप्पा आवरा चलता है। ये धार वाला ऐसे पग है, और मैं बिना धार से मैं कपाता हूँ। टेटी कपाती तो है, मगर ताकत ज़्यादा करनी पड़ती है। ये देख लो, ऐसे ज़्यादा खाना तो इस तरह खाना। सो गाइस, अभी टेटी के मजे ले लिए और अभी मौसम्बी ना मजा लिया भाई। વાહ, શું મજા છે ભાઈ મોસંબી ખાવાની। જેના છે ઈ મજા આવે. એ બાજુમાં મમ્મી જવા દે. કોણ લાવી દે જણા? મારે મજા આવી ગઈ, મારે સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે ભાઈ 5 અને આજે હનુમાન જયંતિ છે. અમે હનુમાન જયંતિ નિમિત્તે હું વિક્રમભાઈ અને હાર્દિકભાઈ ત્રણેય અમારી ટીમ હનુમાન દાદાના દર્શન કરવા માટે સડા ગામે આવી ગયા છે. તો ચલો મિત્રો, આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ. જય શ્રી રામ. તો મિત્રો, હનુમાન દાદાના દર્શન કરી લીધા અને અંદર અમે ત્રણેય ભાઈઓએ બેસીને હનુમાન ચાલીસાનું પણ પઠન કરી લીધું અને અત્યારે જાપ કરી લીધું અને અત્યારે બહાર બેસીને અમે બિસ્કુટ ખાઈ રહ્યા છે. બિસ્કુટ ખાઈ રહ્યા છીએ. અમે નહીં ખાઈ રહ્યા, તું ખાઈ રહ્યા, મને આપતો ખાઈ લે. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે ભાઈ 8 વાગ્યા અને 15 મિનિટ થઈ ગઈ છે અને આજે મારી મમ્મીએ જોરદાર સબ્જી બનાવી દીધી છે, જો કે રીઢું પણ બનાવી છે, આઈ મીન છાશવાળું, અને કોરું પણ બનાવી છે. તો હું તમને પહેલાં એક દર્શન કરાવી લઉં. જોઈ લો દર્શક મિત્રો, મસ્ત મજાની ભીંડાની સબ્જી આ કોરી નીકાળી દીધી છે અને એમાં છાશ પણ નાખી છે, એટલે દર્શક મિત્રો ખાવાની કંઈક અલગ જ મજા આવવાની છે. તો ચલો આપણે જે પહેલાં કોરી સબ્જી છે એનો એક ટેસ્ટ મારી જોઈએ ભાઈ. ભૂકા કાઢ નાખે એવી સબ્જી બની ગઈ છે અને આનો પણ એકવાર ટેસ્ટ મારી જોઈએ છાશવાળીનું. અને દર્શક મિત્રો, અત્યારે હાલ અમારી ટીવીમાં IPL પણ ચાલુ છે, હું તમને બતાવું. જોઈ લો, IPL પણ ચાલુ છે. તો ચલો તાન દર્શક મિત્રો, આપણે જમી લઈએ અને જમ્યા પછી તમને મળીએ. સો ગાઈઝ, અત્યારે અમે જમીને ચાલવા માટે નીકળી ગયા છે, વોકિંગ માટે. પરંતુ આજે હાર્દિકભાઈ અમારી સાથે નથી, કારણ કે એ અત્યારે IPL જોઈ રહ્યા છે ટીવીમાં. અને હું અને તમને એક બીજો મિત્ર બતાવું. જુઓ, અમારા ડેનિશ કુમાર પણ. ડેનિશ, શું ખાધું આજે? રોટલો.
હેનો રોટલો અને હા. સબ્જીમાં શું ખાધી? સબ્જીમાં શાક. સબ્જીમાં શાક ખાધી. તો દર્શક મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઇક કરી દેજો, અને સારો ના લાગ્યો તો પણ લાઇક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.